કોળી સમાજના આગેવાનો હવે લડી લેવાના મૂડમાં છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે ઋષિ ભારતી બાપુની સાથે ગઈકાલે 200 ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયાને મળવા માટે ગયા હતા અને આજે બોટાદની અંદરથી 100 જેટલા ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો છે એ બગદાણા જવા રવાના થયા છે। બોટાદના ગઢડા ખાતેથી 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન વિનોદ સોલંકી, પ્રવીણ કોળી, અશોકભાઈ મેર, ભૂપત ડાભી સાથે કોળી સમાજના અનેક લોકો જોડાયા છે। બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ લોકો બગદાણાના નવનીતભાઈના ઘરે જઈને ખબર અંતર પણ પૂછવાના છે। નવનીત બાલદિયા કેસમાં સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે, તેમ છતાં સમાજના આગેવાનોને એવું થઈ રહ્યું છે કે ક્યાંય એમને ન્યાય છે તે નથી મળવાનો। સીટ દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે તેવી માંગ સાથે આજે કોળી સમાજના લોકો હજુ પણ આપણને અડગ જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોળી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે 100 ગાડીનો કાફલો છે આજે બોટાદથી બગદાણા જવા રવાના થયો છે અને એ તમામ આગેવાનોએ શું કહ્યું છે। जय जय कोળી समाज, जय जय ठाकुर समाज।